મેડમ, સોનોગ્રાફીમાં મારું બાળક છે ને એ નીચે આવી ગયું છે એમ ડોક્ટર કહેતા હતા. એમને કીધું છે કે ટાંકો લેવો પડશે. એક દિવસ મેં પોતું માર્યું તું એના લીધે તો નહીં નીચે આવી ગયું હશે ને? અને ટાંકો લઈએ મેડમ ત્યારે દુખાવો થાય કે મેડમ કેટલા ટાંકા આવે? સર્વાઇકલ એન્ડ સર્કલાજ મતલબ કે ગર્ભાશયની કોથળીના મુખ પર લેવામાં આવતો ટાંકો. જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ સ્ત્રીની સર્વાઇકલ લેન્થ નાની હોય અથવા તો એને પહેલેથી જ જો ગર્ભાશયનું મુખ નબળું હોય તો એને સર્વાઇકલ ઇનકોમ્પિટન્સ કહેવામાં આવે છે. મતલબ કે ગર્ભાશયનું મુખ સમય કરતાં જો વહેલા ખુલી ગયું હોય તો આવી કન્ડિશનમાં પેશન્ટને સર્વાઇકલ એન્ડ સર્કલાજ કરવાની સલાહ આપવામાં આવે છે. અને આ સિવાય જો કોઈ સ્ત્રીને વારંવાર પ્રીટર્મ ડિલિવરીની હિસ્ટ્રી હોય અથવા તો ગર્ભાશયના કોથળીના મુખ પર કોઈ પણ પ્રકારની સર્જરી થયેલી હોય અથવા તો વારંવાર ઇન્ફેક્શન થતું હોય અને ટ્વિન્સ અથવા તો ટ્રિપલેટ પેશન્ટમાં પણ આ પ્રકારની ઓસ્ટાઇટનિંગની સલાહ આપવામાં આવે છે. અને આ સિવાય તેમને બેડ રેસ્ટ કરવાનું અને પ્રોજેસ્ટ્રોન સપ્લિમેન્ટ પણ આપવામાં આવે છે, જેના લીધે તેની કોથળી શાંત રહે. સર્વાઇકલ એન્ડ સર્કલાજ એક ડે કેર પ્રોસિજર છે જેમાં દર્દીને સંપૂર્ણ એનેસ્થેશિયા આપવામાં આવે છે અને ટાંકો લેતા સમયે તેમને જરા પણ દુખાવો નથી થતો. અને આ સિવાય ગર્ભાશયના કોથળીના મુખ પર રહેલો ટાંકો પાછળથી પેશન્ટને ફીલ પણ નથી થતો અને 36 અઠવાડિયા પછી તેને ઓપીડી પ્રોસિજરમાં કાઢી શકાય છે. તો સર્વાઇકલ એન્ડ સર્કલાજ એ પ્રેગ્નન્સી દરમિયાન બાળક નીચું આવવાના લીધે પ્રીટર્મ ડિલિવરીના ચાન્સીસ ઘટાડવા માટે સલાહ આપવામાં આવે છે. અને આ સિવાય સાથે સાથે તમારે બને એટલો બેડ રેસ્ટ કરવાનો અને પેટ ઉપર પ્રેશર આવે એવું કામ ઓછું કરવું જોઈએ.